તો સાથે જો વાત કરીએ તો ઝી 24 કલાક પર નવા મંત્રીમંડળ અંગે પાક્કી ખબર છે। મંત્રીમંડળમાં વિસ્તરણ અંગે સૌથી મોટી ખબર આપ હાલમાં જોઈ રહ્યા છો। ઘણા વર્તમાન મંત્રીઓની આવતીકાલે છેલ્લી કેબિનેટ બેઠક હશે। આવતીકાલે કેબિનેટ બેઠકમાં ઘણા મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવશે। 17 ઓક્ટોબરે નવા મંત્રીઓ શપથ લેશે। હવે માત્ર 2 દિવસ બાકી છે। તમામ અટકળો પર 17 ઓક્ટોબરે અંત આવી જશે, પૂર્ણ વિરામ આવી જશે। વાઘ બારસે નવા મંત્રીઓની ભવ્ય શપથવિધિ યોજાશે। ત્યારે શપથવિધિનો ભવ્ય કાર્યક્રમ ગાંધીનગરમાં યોજાવાનો છે। મહાત્મા મંદિર અથવા તો વિધાનસભા બહાર શપથવિધિનો ભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે। ત્યારે માત્ર હવે 2 જ દિવસની વાર છે। 17 તારીખે નવા મંત્રીઓના જે ચહેરા છે તે આપણી સામે આવી જશે। વાઘ બારસે નવા મંત્રીઓની ભવ્ય શપથવિધિ યોજાવાની છે અને ઝી 24 કલાક પર આ નવા મંત્રીમંડળ અંગે પાક્કી ખબર સામે આવી રહી છે। ત્યારે જે નવા મંત્રીઓની એન્ટ્રી થવાની છે અને કોણ કોણ નવા મંત્રીઓ હશે તે જે નામો છે તે 17 તારીખે આપણી સામે આવી જશે, કારણ કે તેઓ શપથ લેવાના છે। અને આવતીકાલે હાલમાં જે મંત્રીઓ છે જેમની એક્ઝિટ થવાની છે, આવતીકાલે જે કેબિનેટ બેઠક છે, એમ તો બુધવારે કેબિનેટ બેઠક યોજાતી હોય છે, પરંતુ આવતીકાલે એટલે કે ગુરુવારે કેબિનેટ બેઠક યોજાવાની છે અને એ કેબિનેટ બેઠકમાં જેમની એક્ઝિટ થવાની છે તેમની પાસેથી રાજીનામા લઈ લેવામાં આવશે। એટલે કે આવતીકાલે ચોક્કસથી ખબર પડી જશે।